નમસ્કાર 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 મિત્રો, કેમ છો? મજામાં? હું સચિનસિંહ પરમાર આપ સર્વનું એક્યુરેટ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. ફરી આપણે પાર્ટ 2 સાથે આવી ગયા છે ચેપ્ટર નંબર 2 બહુપદીનું. આશા રાખું છું કે તમે આ પાર્ટ 1 મૂક્યો છે એ સારી રીતે જોઈને આવ્યા હશો. આ પાર્ટ 2 માં આપણે આખું સ્વાધ્યાય 2.2 પૂર્ણ કરવાના છીએ. તો બન્યા રહીજો વિડીયોની સાથે, બરાબર? જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દો. તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંકને શેર કરી દો અને ચાલો સાથે ચોપડો અને પેન લઈને બેસી જાઓ. શરૂ કરવા જઈ રહ્યા છે આપણે સ્વાધ્યાય 2.2, બરાબર? તો શું કેવું થાય છે મિત્રો? તો x ની નીચેની કિંમતો માટે 5x - 4x નો વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધવાનું છે. ચલો, x આપી દીધા છે તો જ્યાં જ્યાં આ બહુપદીમાં x છે ત્યાં આપણે 0 કહે તો 0 મૂકવાનું છે, -1 કહે તો -1 મૂકવાનું છે અને 2 કહે તો 2 મૂકવાનું છે, બરાબર? ચલો, કઈ અઘરું નથી. મારી સાથે તમે આ વિડીયો જોશો તો વિડીયોના અંતે હું તમને ખાતરી આપું છું કે તમને 2.2 સારી રીતે આવડી ગયું હશે, બરાબર? તો ચાલો લઈ લો ચોપડો અને પેન, બરાબર? પહેલું છે ભાઈ દાખલો. પહેલા શું કરવાનું? તો તમને જે સમીકરણ આપ્યું છે એ તમારે શું કરવાનું મિત્રો? લખી દેવાનું. શું કરવાનું ભાઈ? લખી દેવાનું. તો અહીંયા લખી દઈએ. ચલો, તો p of x બરાબર 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3, બરાબર? હવે અહીંયા શું કીધું છે? x બરાબર 0. તો જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં ત્યાં શું લખવાનું ભાઈ? 0 લખવાનું, બરાબર? તો અહીંયા જો હું આ p અને અહીંયા x આવે એટલે હું 0 લખી દઉં છું અહીંયા, બરાબર? હવે જો 5 અહીંયા x છે એટલે 0 કરી દઈશું. અહીંયા માઇનસ, અહીંયા 4, અહીંયા x છે એટલે 0, ઉપર વર્ગ અને અહીંયા +3. ચલો રેડી, આટલું થઈ ગયું. હવે શું કરવાનું છે? હવે ભાઈ કંઈ કરવાનું નથી. ચલો 5 અને 0 નો ગુણાકાર કરીએ તો શું મળે ભાઈ? 0 જ મળે. શું મળે ભાઈ? 0 જ મળે. કોઈ પણ રકમ હોય એનો ગુણાકાર આપણે 0 સાથે કરીએ તો જવાબ શું આવે મિત્રો? 0 જ આવે, બરાબર? ચલો, તો હવે આ 0 નો વર્ગ શું થાય? 0 જ થાય સાહેબ. અને 0 અને 5 નો ગુણાકાર કરીએ તો પાછું શું જવાબ આવે મિત્રો? તો જવાબ 4 છે. શું છે ભાઈ? 4. તો જવાબ શું આવે? 0 અને 4 નો ગુણાકાર કરીએ તો 0 જ આવે. શું આવે મિત્રો? 0 -0 અને +3. ચલો, 0 માંથી 0 કાઢીએ તો 0 અને 0 વત્તા 3 કેટલા થાય ભાઈ? 3 થાય. તો અહીંયા લખી દઈએ 3. દાખલો થઈ ગયો પૂરો. દાખલો થઈ ગયો પૂરો મિત્રો. તો આશા રાખું છું કે તમને આ પહેલા દાખલામાં સારી એવી ખબર પડી ગઈ હશે. તો ચાલો હવે ગણીએ છીએ આપણે એ જ રીતે દાખલા નંબર 2. તો પહેલા શું કરવાનું ભાઈ? સમીકરણ લખો. ચલો ભાઈ સમીકરણ લખી દઈએ. અહીંયા p of x બરાબર 5x - 4x નો વર્ગ વત્તા 3. હવે શું કરવાનું છે? તો અહીંયા આપણે x ની જગ્યાએ શું લેવાનું છે ભાઈ? -1 લેવાનું છે. શું લેવાનું છે? -1. હવે જ્યાં જ્યાં x હોય ત્યાં શું કરીશું આપણે? -1 લખીશું, બરાબર? ચલો, તો અહીંયા આ 5, x ની જગ્યાએ -1, માઇનસ પછી આ 4, અહીંયા -1 નો વર્ગ કરી દઈએ, +3 કરી દઈએ. ચલો, આટલું ખબર પડે કે ના પડે? બિલકુલ ખબર પડે. નાના છોકરાને પણ ખબર પડે, બરાબર? ચલો, હવે તો આ 5 નો ગુણાકાર -1 સાથે કરીએ મિત્રો તો શું જવાબ આવે? તો 5 એકા 5 પણ કેવા 5? -5 મિત્રો. કેવા 5? -5. તો અહીંયા લખી દઈએ -5, બરાબર? ચલો, આ -1 છે અને એનો વર્ગ કરીએ તો જવાબ શું આવે સાહેબ? -1 આવે. ના મિત્રો, -1 આવતું નથી. કેમ? તો અહીંયા હું તમને જો સાબિત કરીને બતાવું. -1 ગુણ્યા -1 કરીએ તો જો 1 એકા શું થશે? 1 થશે અને ઓછા ઓછા શું થશે ભાઈ? વત્તા થશે, બરાબર? માટે અહીંયા શું જવાબ આવશે? 1, બરાબર? તો અહીંયા ચલો, અહીંયા 1 આવ્યો તો 4 એકા શું થશે? 4 જ થશે ને? તો અહીંયા લખી દઈએ 4, બરાબર? પછી શું છે ભાઈ? તો +3. ચલો, ઓછા ઓછા વત્તા. તો 5 ને 4 કેટલા થાય મિત્રો? 5 ને 4 થશે -9, બરાબર? અને પ્લસ અહીંયા આવશે 3. શું આવશે ભાઈ? 3.
બરાબર ઓછા વત્તા શું થશે ઓછા વત્તા ઓછા એટલે બાદબાકી કરવાની 9 માંથી 3 કાઢીએ તો શું વધે ભાઈ 6 વધે આ બંનેમાંથી મોટું કોણ છે 9 છે આગળ કઈ નિશાની છે માઇનસ ની નિશાની છે તો અહીંયા -6 લખી દઈએ દાખલો થઈ ગયો પૂરો બરાબર ચલો એ જ રીતે મિત્રો આપણે દાખલા નંબર 3 ગણીએ પહેલા શું કરવાનું સમીકરણ લખી દેવાનું બરાબર ચલો ભાઈ સમીકરણ લખી દઈએ તો p of x બરાબર 5x - 4x નો વર્ગ વત્તા 3 ચલો હવે શું કરવાનું તો અહીંયા x બરાબર 2 લેવાનું કીધું છે x ની જગ્યાએ 2 લઈશું ચલો તો અહીંયા 2 5 કૌંસમાં 2 -4 કૌંસમાં 2 નો વર્ગ વત્તા 3 થશે બરાબર ચલો હવે 5 2 કેટલા થાય મિત્રો બોલો ચલો ફટાફટ 10 થશે તો લખી દઈએ 10 ચલો અહીંયા માઈનસ ચલો 2 નો વર્ગ કેટલો થાય 4 કેટલો થાય ભાઈ 4 અને આ બા 4 અને આ 4 નો ગુણાકાર કરીએ તો 4 4 16 શું થશે 4 4 16 તો અહીંયા કરી દઈએ 16 વત્તા 3 ચલો 10 માંથી 16 કાઢીએ તો કેટલા વધે ભાઈ તો -6 અને -6 માંથી 3 કાઢીએ તો 3 વધશે કેટલા વધશે 3 પણ કેવા 3 -3 કેવા ભાઈ -3 ચલો ખબર ના પડી ચલો ફરીથી કરીએ જો આ 10 છે અને આ 16 છે બરાબર તો 10 માંથી 16 કાઢીએ તો શું વધે ભાઈ 6 કેવા 6 -6 બરાબર અને આ છે +3 ચલો ઓછા વત્તા ઓછા એટલે કે 6 માંથી 3 કાઢીએ તો કેટલા વધે 3 બંનેમાંથી મોટું કોણ છે 6 એની આગળ કઈ નિશાની છે માઈનસ ની નિશાની તો અહીંયા પણ જવાબમાં શું આવે ભાઈ માઈનસ નિશાની એટલે -3 બરાબર આ અને આ તમારે ભાઈ જવાબ એટલે કે દાખલામાં ગણવાનું નથી આ તો મેં તમને ખબર પડે એ માટે કર્યો છે તો આપણો પહેલો બીજો અને ત્રીજો દાખલો અહીંયા પૂર્ણ થાય છે હવે જઈએ છીએ આપણે દાખલા નંબર 4 તરફ છે ભાઈ દાખલા નંબર 4 ચલો નથી તો અહીંયા આપણો જે પ્રશ્ન નંબર 1 છે પૂર્ણ થાય છે અને આશા રાખું છું કે તમને આ વિડિયોના મારફતે પ્રશ્ન નંબર 1 આવડી ગયો હશે બરાબર જો તમને વિડિયો ગમતા હોય અમારા તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડિયોની લિંકને શેર કરી દેજો જો તમે ઓફલાઈન ભણવા માંગતા હોય અમારી જોડે તો તમે ગામપોઈ ખાતે આવીને રૂબરૂ મુલાકાત કરી શકો છો બરાબર અને જો વધુ વિગત માટે તમારે કોઈ ઇન્ફોર્મેશન માહિતી જરૂર હોય તો તમે 9328064469 આ નંબર ઉપર વાત કરો છો આ નંબર ના લાગે તો 9773293835 આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો બરાબર તો ચલો ગણીએ છીએ હવે દાખલા નંબર 2 બરાબર તો નીચે આપેલ દરેક બહુપદી માટે p ની જગ્યાએ શું લેવાનું ભાઈ જો આ p of 0 કહેવાય શું કહેવાય p of 0 બરાબર પછી 1 અને 2 શોધવાના છે બરાબર તો આવું ના કર્યું તો એ જ રીતે કરવાનું છે ભાઈ શું કરવાનું છે તો અહીંયા આપણે બહુપદી આપી છે પણ પેલું x બરાબર આપણે 1 લેતા હતા બરાબર તો અહીંયા આપણે શું કરવાનું છે જુઓ એની જગ્યાએ 0 એક વખત લેવાનું 1 પણ લેવાનું અને 2 પણ લેવાનું ના ખબર પડી ચિંતા ના કરો હવે આપણે એક એક દાખલો ગણશું એટલે તમને ખબર પડી જશે તો જો પહેલા આપણે શું આ y ની જગ્યાએ પહેલા આપણે 0 લેવાનું છે શું લેવાનું છે મિત્રો 0 લેવાનું છે તો અહીંયા આપણે 0 હું લઈ લઉં જો બરાબર હવે જ્યાં જ્યાં y હોય ત્યાં મારે શું લેવાનું થાય ભાઈ 0 લેવાનું થાય તો અહીંયા y છે તો 0 નો વર્ગ કરી દઈશ અહીંયા 0 બરાબર અને +1 0 નો વર્ગ કરીએ તો શું થાય 0 જ થાય -0 વત્તા 1 જવાબ શું આવશે મિત્રો 1 ચલો પૂરું ના ના હજી પૂરું નથી થયું આ તો 0 એકલો જ પૂરો છે હજી આપણે શું કરવાનું છે 1 પણ લેવાનો છે બરાબર તો હવે સમીકરણ એ જ છે લખી દઈએ અહીંયા p of y બરાબર y નો વર્ગ -y વત્તા 1 હવે શું કરવાનું છે તો હવે y ની જગ્યાએ આપણે 1 લેવાનું છે શું લેવાનું છે મિત્રો 1 લેવાનું છે તો અહીંયા y છે તો 1 નો વર્ગ -1 વત્તા 1 ચલો 1 નો વર્ગ કેટલો થાય ભાઈ 1 થાય અહીંયા -1 થશે અને વત્તા 1 1 માંથી 1 જાય તો 0 બરાબર 0 થશે અહીંયા અને વત્તા 1 જવાબ શું આવશે 1 બરાબર તો અહીંયા આપણે બીજું સ્ટેપ પણ પૂરું કરી દીધું હવે કરવાનું છે p એટલે કે y ની જગ્યાએ શું લેવાનું છે હવે 2 લેવાના શું લેવાનું છે y ની જગ્યાએ 2 લેવાના છે તો લઈ લઈએ ચલો p of y બરાબર y નો વર્ગ -y વત્તા
1 બરાબર. ચલો y ની જગ્યાએ શું કરવાનું છે મિત્રો? તો y ની જગ્યાએ આપણે 2 લેવાના છે, તો લઈ લઈએ. ચલો 2 નો વર્ગ ઓછા 2 વત્તા 1. 2 નો વર્ગ કેટલો થાય ભાઈ? 4 ઓછા 2 વત્તા 1 બરાબર. 4 માંથી 2 કાઢીએ તો 2 વધશે વત્તા 1. 2 ને કેટલા થશે મિત્રો? 3. તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે બરાબર. તો હવે આ જ રીતે આપણે દાખલા નંબર 2 માં પણ જે ટી છે એની જગ્યાએ આપણે 0, 1 અને 2 વારાફરતી મૂકીને દાખલો ગણીશું બરાબર. ચલો તો અહીંયા ટી છે તો પહેલા આપણે શું કરીશું ભાઈ? તો એની જગ્યાએ પહેલા આપણે 0 મૂકીશું. અહીંયા 2 ની જગ્યાએ 2 પ્લસ ટી આવી ગયો. શું મૂકવાનું છે ભાઈ? 0 પ્લસ 2. અહીંયા 0 નો વર્ગ માઇનસ 0 નો ઘન બરાબર. ચલો ભાઈ હવે ધ્યાનથી ભાઈ આ દાખલો જોજો બરાબર. ચલો અહીંયા 2 ની જગ્યાએ હું 2 મૂકી દઉં પ્લસ 0 મૂકી દઉં. 0 નો વર્ગ થશે 0 અને એ જવાબ આવે 0, એનો ગુણાકાર આપણે 2 સાથે કરીએ તો પણ શું થશે ભાઈ? 0 થશે માઇનસ 0 નો ઘન શું થશે? 0. તો 0 વત્તા 0 0 ને 0 માંથી 0 કાઢીએ તો 0. જવાબ શું આવે છે તમારો? 2 જવાબ આવશે બરાબર. ચલો હવે શું કરવાનું છે? તો હવે પાછી આ જ બહુપદી મૂકીને એમાં શું ભાઈ? ટી ની જગ્યાએ 1 લખવાનું છે બરાબર. ચલો તો અહીંયા હું લખી દઉં p ઓફ t બરાબર 2 પ્લસ t વત્તા 2t નો સ્ક્વેર માઇનસ t નો ઘન. ચલો હવે આપણે 1 મૂકીને દાખલો ગણીશું. ચલો 2 ની જગ્યાએ 2 t આવી ગયો તો હવે શું લખવાનું છે? 1 પ્લસ 2 1 નો વર્ગ માઇનસ 1 નો ઘન બરાબર. ચલો હવે શું કરીશું? તો આ 2 ની જગ્યાએ હું 2 લખી દઉં પ્લસ અહીંયા 1 લખી દઉં. 1 નો વર્ગ શું થાય ભાઈ? 1 જ થાય અને 1 2 કેટલા થશે ભાઈ? 1 2 2. તો અહીંયા 2 લખી દઉં અને માઇનસ 1 નો ઘન 1 જ થાય બરાબર. ચલો તો 2 ને 1 3, 3 ને 2 5, 5 માંથી 1 કાઢીએ તો શું વધે ભાઈ? 4 વધે. સ્ટેપ 2 પૂરું. ત્રીજામાં શું કીધું છે? ટી ની જગ્યાએ શું લેવાનું છે? આપણે 2 લેવાના છે. તો રકમ લખી દઈએ પહેલા. ચલો તો 2 લઈશું ટી ની જગ્યાએ. જ્યાં જ્યાં ટી હોય ત્યાં આપણે શું લખીશું ભાઈ? 2 લખીશું બરાબર. ચલો રેડી. ડન ડના ડન ડન. ચલો ભાઈ ધ્યાન રાખો. તો અહીંયા પાછા 2 ની જગ્યાએ 2 લખીએ. અહીંયા પણ 2 લખીશું પ્લસ અહીંયા પાછા 2 લખીશું. 2 નો વર્ગ શું થશે? તો 2 નો વર્ગ થશે 4. શું થશે ભાઈ? 2 નો વર્ગ થશે 4 તો ગુણ્યા 4 માઇનસ 2 નો ઘન શું થશે? 2 2 4 4 2 8 બરાબર. ચલો હવે આ કરી દઈએ તો 2 વત્તા 2 વત્તા 4 2 કેટલા થશે મિત્રો? 8 માઇનસ 8. તો 8 ને 2 10 ને 2 12. તો 12 માઇનસ 8 એટલે 12 માંથી 8 કાઢી તો કેટલા વધે મિત્રો? 4 વધે. અહીંયા આ બીજો દાખલો આપણો પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ પહેલા અને બીજા દાખલામાં સારી એવી ખબર પડી ગઈ છે. તો હવે આ ત્રીજો અને ચોથો દાખલો તમારી જાતે ગણવાનો છે અને આપણે એનું સોલ્યુશન પછી કરીએ છીએ બરાબર. તો આશા રાખું છું કે તમે વિડીયોને પોઝ કરીને આ દાખલા ગણવાનો પ્રયત્ન કર્યો હશે અને તમારે જવાબ આવ્યા પણ હશે. જે વિદ્યાર્થી મિત્રોને જવાબ ના આવ્યા હોય એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હમણાં ને હમણાં જ આપણે હાલ જ એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો ભાઈ અહીંયા શું છે ભાઈ? p ઓફ x બરાબર x નો ઘન. તો પહેલા શું લેવાનું છે? 0 લેવાનો બરાબર. આ 0 લીધો. x ની જગ્યાએ હું 0 લખ્યો. 0 નો ઘન. 0 નો ઘન શું થશે ભાઈ? 0. દાખલો થઈ ગયો ભાઈ અહીંયા પૂરો બરાબર. ચલો પછી p ઓફ x બરાબર x નો ઘન. હવે શું લેવાનું છે? 1 લેવાનો છે. તો અહીંયા x ની જગ્યાએ 1 લખી દઈએ તો 1 નો ઘન શું થશે ભાઈ? 1 નો ઘન થશે 1 થશે. ચલો પાછું p ઓફ x બરાબર x નો ઘન. હવે શું લેવાનું છે ભાઈ? 2 લેવાના છે. અહીંયા આપણે 2 નો ઘન કરીએ તો શું થાય? 2 2 4 4 2 8. દાખલો થઈ ગયો પૂરો. ખબર પડી? ચલો તો હવે આ જ રીતે આપણે દાખલા નંબર 4 તરફ આગળ જઈશું બરાબર. ચલો તો x ની જગ્યાએ પહેલા શું લખીશું ભાઈ? તો x ની જગ્યાએ લખીશું આપણે પહેલા 0. શું લખીશું ભાઈ? 0. તો અહીંયા x છે તો 0 માઇનસ 1 અને 0 પ્લસ 1 બરાબર. ચલો ભાઈ 0 માંથી 1 કાઢીએ તો શું વધે ભાઈ? માઇનસ 1 જ રહેશે. તો અહીંયા લખીએ માઇનસ 1 અને 0 વત્તા 1 શું થશે મિત્રો? 0 વત્તા 1 થશે 1 બરાબર. તો 1 એકા શું થશે? 1.
અહીંયા ઓછા વત્તા ઓછા જવાબ શું આવશે ભાઈ -1 બરાબર. ચલો હવે આપણે શું કરવાનું છે તો રકમ લખી દઈએ પાછી p ઓફ x બરાબર x -1 અને x વત્તા 2 એક જ છે સોરી એક જ છે x વત્તા 1 બરાબર. ચલો તો હવે શું કરીશું તો હવે આપણે 1 મૂકીશું બરાબર. તો 1 ઓછા 1 અને 1 વત્તા 1 1 માંથી 1 કાઢીએ તો 0 અને અહીંયા થશે 2 0 નો ગુણાકાર 2 સાથે કરીએ તો જવાબ શું આવે ભાઈ 0 જ આવે. તમે કીધું તું સાહેબ કે મોટી સંખ્યા પણ કેમ નથી હોતી એનો ગુણાકાર આપણે 0 સાથે કરીએ તો જવાબ શું આવે મિત્રો 0 જ આવે બરાબર. ચલો x -1 અને x + 1 બરાબર. આ વખતે શું લેવાનું છે 2 લેવાના છે તો અહીંયા 2 -1 અને 2 વત્તા 1 2 માંથી 1 કાઢીએ તો 1 વધશે અહીંયા થશે 3 જવાબ આવશે 3 × 3. તો અહીંયા જે આપણો દાખલા નંબર 4 હતો એ પણ અહીંયા પૂર્ણ થઈ ગયો. તો આપણે આ દાખલા નંબર 2 એટલે કે પ્રશ્ન નંબર 2 નું 4 દાખલા ગણી દીધા છે અને બધા તમને આવડી ગયા હશે બરાબર. તો તમે હવે તમારી નોટબુકની અંદર આ દાખલા ગણી શકો. તો આશા રાખું છું કે તમે આ બધા દાખલા ગણી લીધા છે. તો હવે આપણે આગળ વધીશું બરાબર. આગળ એટલે કે દાખલા નંબર 3 તરફ. તો નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં એ ચકાસવાનું છે. આ પણ સરસ જ દાખલા છે બરાબર. ચલો અહીંયા તમને આ રકમ આપી છે આ x બરાબર -1/3 આપ્યું છે. આ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ ચેક કરવાનું છે. સાહેબ આ શૂન્ય છે કે નહીં એ આપણે કઈ રીતે ખબર પડશે તો જ્યારે આપણે આ x ની કિંમત આ સમીકરણમાં મૂકશું અને જવાબ 0 આવે મિત્રો શું આવે 0 આવે તો એ આપણે બહુપદીનું શૂન્ય થશે. શું ભાઈ બહુપદીનું શૂન્ય થશે બરાબર. ચલો તો ગણવાનું ચાલુ કરીએ. અહીંયા x બરાબર શું છે ભાઈ -1/3 તો પહેલા લખવાનું p અને અહીંયા -1/3 મૂકી દઈએ. અહીંયા 3 છે x આવે એટલે શું મૂકવાનું -1/3 વત્તા 1 બરાબર. ચલો હવે જુઓ તમે આ 3 ભાગાકારમાં છે આ ગુણાકારમાં છે તો અહીંયા આ ઉડી જશે તો અહીંયા શું વધશે -1 વત્તા 1 અને વત્તા ઓછા ઓછા વત્તા પણ ઓછા જ થાય તો અહીંયા બાદ બાકી થશે ને 1 માંથી 1 કાઢીએ તો શું થાય 0 આવે. તો ભાઈ આ બહુપદીનું શૂન્ય થશે કે નહીં થાય બિલકુલ થશે મિત્રો. થશે કે નહીં થાય થશે. તો અહીંયા લખીએ તો x બરાબર -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય થશે બરાબર. ચલો એ જ રીતે બીજો દાખલો અહીંયા શું આપ્યું છે x બરાબર 4/5 આપ્યું છે. શું આપ્યું છે 4/5 તો અહીંયા જ્યાં x છે ત્યાં શું લખ્યું છે હવે 4/5 અહીંયા 5 છે x ની જગ્યાએ 4 અહીંયા કરીશું -5 π બરાબર. તો અહીંયા આ 5 5 ઉડી જશે તો વધશે શું 4 - π. તો આપણે તો જવાબ શું જોઈએ છે 0 વધવો જોઈએ પણ અહીંયા 0 આવતો નથી એટલે કે આ આપેલ બહુપદીનું શૂન્ય થશે નહીં. તો લખીએ તો x બરાબર 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય થશે નહીં બરાબર. એ જ રીતે ત્રીજો દાખલો જોઈએ ભાઈ. તો અહીંયા શું કરી દઉં છે અહીંયા 2 આપ્યું છે. હા મારે અહીંયા લખવામાં ભૂલથી છે તમારાથી લખેલું હશે જો 1 અને -1 બરાબર પણ બંનેથી શોધી નાખીએ છીએ આપણે બરાબર. ચલો તમારા બુક પ્રમાણે આપણે પહેલા 1 થી શોધીએ. તો અહીંયા x ની જગ્યાએ આપણે શું લખીશું તો 1 નો વર્ગ -1 1 નો વર્ગ શું થશે 1 -1 1 માંથી 1 કાઢીએ તો 0 બરાબર. 1 તો મળી ગયું. ચલો -1 પણ શોધી લઈએ તો x નો વર્ગ -1 છે બરાબર ને. હા અહીંયા x લખી દે ઓકે. ચલો તો -1 બરાબર -1 નો વર્ગ -1 શું થશે હમણાં જ મેં તમને કીધું -1 નો વર્ગ કરીએ તો જવાબ શું આવશે ભાઈ 1 અને -1 બરાબર 0. તો બંને શૂન્યો છે બરાબર. તો લખી દઈએ x બરાબર -1 અને 1 આપેલ બહુપદીના
શૂન્ય થશે. બરાબર, ચલો ભાઈ ખબર પડી ગઈ. તો આ રીતે આપણે દાખલા નંબર જે 3 છે એના 3 દાખલા પૂરા કર્યા. ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો પણ છે એ પણ જોઈ લઈએ. બરાબર, ચલો તો અહીંયા શું કીધું છે ભાઈ, x બરાબર -1 અને 2. તો બંને લઈ લઈએ આપણે. પહેલા શું કીધું છે ભાઈ, -1 છે. હા, તો લખી દઈએ -1 બરાબર. ચલો x ની જગ્યાએ શું લખવાનું, -1 વત્તા 1. અહીંયા -1 ઓછા 2. તો માઇનસ પ્લસ કેટલા થાય ભાઈ, માઇનસ અને 1 માંથી 1 કાઢીએ તો શું થશે, શૂન્ય, એટલે કે 0 થશે. અને અહીંયા ઓછા ઓછા વત્તા એટલે કે 1 ને 2 કેટલા થશે, 3, એટલે -3. અને આ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ શું આવશે ભાઈ, 0 આવશે. એ જ રીતે હવે 2 નું શોધી દઈએ. તો અહીંયા હું લખી દઉં 2. તો 2 વત્તા 1, 2 ઓછા 2, 2 વત્તા 1 3 થશે. અને 2 માંથી 2 કાઢીએ તો શૂન્ય, અને આ બંનેનો ગુણાકાર કરીએ તો શૂન્ય. બરાબર, તો બંને શૂન્ય છે. તો લખીશું x બરાબર -1 અને 2 બંને આપેલ બહુપદીના શૂન્ય થશે. બરાબર ભાઈ, ખબર પડી ગઈ. તો હવે જોઈએ છે એ જ રીતે આપણે દાખલા નંબર 5. અહીંયા શું કીધું છે આપણે, x બરાબર 0. તો અહીંયા આપણે 0 લઈશું. તો 0 નો વર્ગ, અને 0 નો વર્ગ શું થશે, 0. તો લખી દઈશું કે x બરાબર 0 એ આપેલ બહુપદીનું શૂન્ય થશે. બરાબર, ચલો એ જ રીતે પેલામાં શું કીધું છે, તો -m ભાગ્યા l લેવાનું છે, એ પણ લઈ લઈએ. ચલો તો અહીંયા -m ભાગ્યા l. l x ની જગ્યાએ શું લખીશું, તો x ની જગ્યાએ લખીશું આપણે -m ભાગ્યા l. બરાબર, અને પ્લસ શું છે ભાઈ, અહીંયા m, આ l ઉડી જશે. તો વધશે શું, -m પ્લસ m. ઓછા વત્તા ઓછા એટલે બંને શું થશે, ઉડી જશે. જવાબ શું આવશે, 0. એટલે આ પણ આપેલ બહુપદીનું શૂન્ય છે. ઓકે, ચલો તો લખી દઈએ x બરાબર -m ભાગ્યા l એ આપેલ બહુપદીનું શૂન્ય થશે. બરાબર, તો આશા રાખું છું કે તમને આ 6 દાખલામાં સારી ખબર પડી હશે. અને 7મો અને 8મો પણ દાખલો છે, તમારે ક્યાંય જવાનું નથી. કેમ કારણ કે હજી દાખલા નંબર 4 બાકી છે. દાખલા નંબર 4 તો માત્ર તમને 1 થી 1.5 મિનિટની અંદર આવડી જશે મિત્રો. બરાબર, વિડીયોની સાથે બનાવી રહેજો. જોઈએ છે હવે નેક્સ્ટ દાખલા નંબર 7. તો અહીંયા પણ 2 શૂન્યો આપ્યા છે. બરાબર, એ ચકાસી લઈએ આપણે. તો પહેલું શું છે, -1 ભાગ્યા √3. x ની જગ્યાએ લખીશું -1 ભાગ્યા √3 નો વર્ગ -1. અહીંયા 3 ના જગ્યાએ 3 લખીશું. હવે શું કરવાનું છે મિત્રો, જો ખાસ જોજો. -1 છે એનો વર્ગ કરીએ તો જવાબ શું આવે ભાઈ, 1 જ આવે. અને √3 નો વર્ગ કરીએ તો શું થાય, તો જો આ ખાસ યાદ રાખજો તમે. √3 ગુણ્યા √3 કરીએ તો આ ટોપી નીકળી જાય એટલે જવાબ આવે 3. તો અહીંયા √3 નો વર્ગ કરીએ તો શું થશે મિત્રો, 3 થશે. અહીંયા લખી દઉં હું 3, અહીંયા -1. આ 3 ઉડાડ દઉં તો શું થશે, તો 1 ઓછા 1 એટલે જવાબ શું આવશે મિત્રો, 0 આવશે. રાઈટ. હવે જોઈએ શૂન્ય બીજું આપ્યું છે. તો p, હવે x ની જગ્યાએ શું ભાઈ, 2√3 બરાબર 3. અહીંયા શું મૂકીશું, 2 ભાગ્યા √3 અને એનો વર્ગ -1. ચલો 3 ની જગ્યાએ 3. હવે 2 નો વર્ગ શું થશે, 4 થશે. અહીંયા તો ટોપી નીકળી જશે એટલે એને શું કહેવાય ભાઈ, રૂટ કહેવાય. બરાબર ને. ચલો અને અહીંયા -1. આ 3 ઉડી જશે. 4 - 1 એટલે જવાબ શું આવશે, 3. તો અહીંયા જો ખાસ મિત્રો આ દાખલો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. કેમ? કારણ કે અહીંયા આ જે પ્રથમ જે શૂન્ય છે એ આપેલ બહુપદીનું છે, પણ બીજું છે નહીં. તો અહીંયા લખીશું, જો અહીં x બરાબર -1 ભાગ્યા √3 એ આપેલ
બહુપદીનું શૂન્ય છે, પરંતુ x બરાબર 2/√3 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. બરાબર. ચલો તો હવે આ જે પ્રશ્ન નંબર 3 છે એનો અંતિમ અને છેલ્લો દાખલો બાકી છે, એ પણ કરી લઈએ. તો અહીંયા 1/2 કીધું છે, તો અહીંયા x ની જગ્યાએ 1/2 લઈશું. બરાબર. 2 અહીંયા 1/2 વત્તા 1, આ 2 ઉડી જશે તો શું વધશે? +1 અને +1 વધશે. તો અહીંયા જવાબ 2 આવશે, માટે આપેલ બહુપદીનું શૂન્ય છે નહીં. તો લખી દઈએ અહીંયા x બરાબર 1/2 એ આપેલ બહુપદીનું શૂન્ય થશે નહીં. બરાબર. તો આ સાથે આપણે પ્રશ્ન નંબર 3 પૂરો કર્યો અને આશા રાખું છું કે તમને પહેલો દાખલો, બીજો દાખલો એટલે કે પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 સારી રીતે આવડી ગયા હશે. અને હવે જઈ રહ્યા છે આપણે પ્રશ્ન નંબર 4 કરવા. આ તો ધોરણ 3 ના વિદ્યાર્થીઓને પણ આવડી શકે છે. બરાબર. તો શું છે પ્રશ્ન નંબર 4 માં? શું છે સાહેબ કે તમે કહો છો કે આટલો બધો સહેલો છે? તો જુઓ, નીચે આપેલ દરેક બહુપદીના શૂન્ય શોધવાના છે અને શૂન્ય શોધવામાં કંઈ કરવાનું નથી. જુઓ, અહીંયા x + 5 છે, તો તમારે શું કરવાનું છે ખબર છે? x આ પ્લસ આ 5 બરાબર 0 લઈ લેવાનું છે, અને અહીંયા x બરાબર આ +5 છે બરાબર ની પેલી સાઈડ જાય તો શું થાય? -5. વાર્તા પૂરી. બરાબર. ચલો એ જ રીતે અહીંયા શું કરીશું? તો આ x છે લખીશું x - 5 બરાબર 0. આ -5 છે એ બરાબર ની પેલી સાઈડ જશે તો શું થશે? પ્લસ થઈ જાય. બરાબર. તો x બરાબર તો અહીંયા થશે 5. એ જ રીતે અહીંયા શું આપ્યું છે? તો અહીંયા આપ્યું છે 2x + 5, તો બરાબર શું લઈશું? 0 લઈશું. આ +5 છે બરાબરની પેલી સાઈડ જાય તો શું થાય? -5. તો અહીંયા 2x બરાબર -5 અને આ 2x માં 2 ક્યાં છે? ગુણાકારમાં છે. બરાબરની આ સાઈડ આવશે તો શું થશે? ભાગાકારમાં જશે. શેમાં જશે મિત્રો? ભાગાકારમાં. તો અહીંયા x બરાબર -5/2. બરાબર. ચલો પછી શું છે ભાઈ દાખલા નંબર 4 માં? તો આ 3x - 2 બરાબર 0. આ -2 છે બરાબરની પેલી સાઈડ જાય તો થશે +2, અને અહીંયા 3x માં 3 ગુણાકારમાં છે તો 3 ને બરાબરની આ સાઈડ લાવીશું તો થશે ભાગાકારમાં જશે, એટલે x બરાબર 2/-3. બરાબર. ચલો 3x આપ્યા છે ખાલી. 3x બરાબર 0. આ x બરાબર 0/3. x બરાબર શું આવશે મિત્રો? 0. ઓકે. ચલો નેક્સ્ટ. ax, આ તમે મગજમારી ના કરો તમે આના સામે. બરાબર. એની જગ્યાએ એમ કીધું છે કે ખાલી 0 લેવાનો નથી. નહીં લઈએ ભાઈ, 0 નહીં કીધું તો શું કરવાનું? ax બરાબર 0. તો અહીંયા આ a અને x શું છે ભાઈ? ગુણાકારમાં છે. તો આ x ને કરતા બનીએ તો a બરાબર ની આ સાઈડ આવે તો શું થાય? ભાગાકારમાં જાય. બરાબર. ચલો તો અહીંયા પણ શું થશે? x બરાબર 0. નેક્સ્ટ. અહીંયા પણ એ જ પ્રકારે દાખલો છે. c x + d બરાબર શું કરીશું? 0 લઈશું. આ d બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે ભાઈ? -d, અને x બરાબર -d ભાગ્યા શું થશે? c. તો અહીંયા આપણું જે સ્વાધ્યાય છે ભાઈ 2.2 એ પૂર્ણ થાય છે. બરાબર. આશા રાખું છું કે તમને આ સ્વાધ્યાયમાં સારી એવી ખબર પડી ગઈ હશે. બરાબર. ચલો જોઈ લઈએ શું શું ભણ્યા આજે આપણે. તો જો પ્રશ્ન નંબર 1 માં હતું. બરાબર, જે સારી રીતે ભણી લીધું આપણે. પછી શું છે પ્રશ્ન નંબર 2, આ પણ આશા રાખું છું કે ખબર પડી ગઈ હશે. એમાં 1, 2, 3 અને 4 દાખલા ભણ્યા. પછી પ્રશ્ન નંબર 3 માં લગભગ આપણે 8 દાખલા જોયા, અને આ છેલ્લા અંતિમ દાખલામાં આપણે 7 દાખલા જોયા. બરાબર. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. બરાબર. હવે મળીશું આપણે સ્વાધ્યાય 2.3 સાથે. તો જો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંકને શેર કરી દેજો. બરાબર. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ સ્વાધ્યાય 2.3 સાથે. જય હિન્દ, જય ભારત.